हेलो फ्रेंड्स, आज આપણે સ્ટાર્ટ કરીએ ન્યૂ ચેપ્ટર यानी કે આ 9th સ્ટાન્ડર્ડ નો આપણું લાસ્ટ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર લેક્ચર નંબર 1 આંકડાશાસ્ત્રનો બેઝિક ઇન્ટ્રોડક્શન જે છે આપણે જ્યારે ઓનલાઈન ઝૂમ લેક્ચરમાં ભણતા હતા ત્યારે આપણે મેં તમને આપી દીધેલો છે એટલા માટે સૌપ્રથમ પહેલા જ બોર્ડની જેટલી જે આપણે માહિતી ઓલરેડી મેં તમને સમજાવી ચૂકેલી છે ફરી વખત આપણે એક વખત ચેપ્ટર નાખીએ રિવિઝન કરીએ આંકડાશાસ્ત્ર શું આંકડાશાસ્ત્ર ધેટ મીન્સ કે શું કે જે તમારી માહિતી જે છે રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા यानी કે તમારી પાસે જે ડેટા છે એની રજૂઆત કઈ રીતના કરવી મોટા બ્રોડ લેવલમાં ડેટા જે છે એની તમે રજૂઆત કઈ રીતના કરશો એકદમ ઈઝી यानी કે આલેખની રીત છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ તો આ વસ્તુ જે છે તમારે આંકડાશાસ્ત્ર નંબરના ચેપ્ટરમાં તમારે ભણવાનું છે પરંતુ આલેખની જે આમ તો ત્રણ મેથડ ભણવાની છે આવૃત્તિ વિતરણ કોષ્ટક આલેખ અને મધ્યવર્તી સ્થિતિમાનના માપ પરંતુ તેમાં પહેલી જે રીત છે ગ્રાફિકલ મેથડ તો આલેખની રીત જે છે એ તમારા સિલેબસમાં નથી यानी કે એનો ડિસ્કશન જે છે આપણે નહીં કરીએ કારણ કે આગળના ધોરણમાં પણ બહુ ઉપયોગી નથી એટલા બરાબર તો આલેખની રીત તમારા સિલેબસમાં નથી બે જ રીત છે જેમાંની પહેલી છે टेबल यानी कि रिप्रेजेंटेशन टेबल डेटा यानी कि તમે આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે તમે કઈ રીતના બનાવશો કે જે ડેટા છે એને વર્ગમાં કન્વર્ટ કરીને તમે નાના પ્રકારના ડેટામાં કઈ રીતના રજૂઆત કરશો તો પહેલી મેથડ છે તમારી આવૃત્તિ વિતરણ કોષ્ટક અને સેકન્ડ નંબરની છે મધ્યવર્તી સ્થિતિમાનના માપ તો આ બે મેથડ જે છે એ તમારે આ ચેપ્ટરમાં આપણે ભણવાની છે તો એમાં પહેલી જે મેથડ પહેલા પ્રથમ સમજીએ કે આંકડાશાસ્ત્ર કઈ રીતના આપણે કરી શકીએ તો મારી પાસે એક માહિતી મારી પાસે જે ડેટા છે એ ડેટાનો ઉપયોગ કરીને હું રજૂઆત કઈ રીતના કરું છું જેથી કરીને એમાંથી હું કંઈક ઇન્ફોર્મેશન મેળવી શકું તો સેમ ટુ સેમ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક તો જે મારો ડેટા એટલે કે માહિતી જે મારો કોઈ પણ મારી પાસે ડેટા જે મારી પાસે આપેલો છે નાના લેવલનો છે મોટા લેવલનો છે ડેટામાંથી હું જ્યારે ઇન્ફોર્મેશન મેળવું છું એને જ આપણે શું કહીએ છીએ સ્ટેટિસ્ટિક એટલે કે આંકડાશાસ્ત્ર બરાબર તો જે માહિતી જે છે એ મીન્સ કે જે મારો ડેટા જે છે એ ડેટા કલેક્ટ કઈ રીતના કરું મારી પાસે આવે કઈ રીતના તો એ ડેટા એટલે માહિતીના બે પ્રકાર છે પ્રાથમિક માહિતી ગૌણ માહિતી તમને ખ્યાલ જ છે પ્રાથમિક માહિતી કોને કહેવાય તો કે મેં મારી જાતે એટલે કે તમે તમારી જાતે જે માહિતી મેળવો છો એને આપણે પ્રાથમિક માહિતી કહીએ છીએ ગૌણ માહિતી કોને કહેવામાં આવે છે તો કોઈ બીજા વ્યક્તિ દ્વારા આપણે જ્યારે માહિતી મેળવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે ગૌણ માહિતી જેમ કે મારા ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે હું જાતે ગણું છું કે આ કેટલા 30 વિદ્યાર્થીઓ છે તો એ મેં જાતે માહિતી મેળવી આખી સ્કૂલમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો હું દરેક ક્લાસમાં દરેક વિદ્યાર્થીને ગણવા જાસ તો સાંજ પડી જશે એમ કરતાં બેટર છે કે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે આપણે મળી લઈએ અને વાત કરીએ કે તમારી સ્કૂલમાં ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી તો એ આપણને આન્સર આપી દે પૈસા છો કે અથવા 1000 છે 2000 છે 1500 છે રાઈટ તો એ જાતે આપણે વિદ્યાર્થીઓને ગણવા ગયા નથી આપણે કોના દ્વારા માહિતી મળી કોઈ બીજી વ્યક્તિ દ્વારા એટલે કે કોઈ બીજી વ્યક્તિ દ્વારા માહિતી મળે છે તો એને શું કહેવામાં આવે છે ગૌણ માહિતી તો આંકડાશાસ્ત્રની શરૂઆત જે છે માહિતીથી થાય છે તો માહિતી વિશે આપણે જાણીએ છીએ બે પ્રકાર પ્રાથમિક અને ગૌણ હવે આપણી પાસે માહિતી સંપૂર્ણ આવી તો માહિતીની હવે હું રજૂઆત કઈ રીતના કરું કે હું બીજાને કઈ રીતના સરળતાથી બતાવી શકું મારો ડેટા તો એ રજૂઆત કરવાની પહેલી મેથડ આપણે જોઈ છે કે ભાઈ આવૃત્તિ વિતરણ કોષ્ટક તો એ કઈ રીતના તૈયાર કરવું તો એની પહેલાના જે 5 ફેક્ટર જે છે એમાં બહુ જ મહત્વના ફેક્ટર છે એમાંથી 3 થી 4 વસ્તુ એવી છે કે ડાયરેક્ટ તમારે દર્શાવવામાં આવે છે એમાંનો પહેલો વર્ગ જે મારી પાસે બ્રોડ લેવલનો ડેટા છે તમારી પાસે ટેક્સ્ટબુક હશે એમાં ઉદાહરણ તરીકે તમને આપેલા છે આઈ થિંક બીજું ત્રીજું બહુ જાજો ડેટા છે ક્લિયર તો એ ડેટાને નાના ટેબલમાં કઈ રીતના કન્વર્ટ કરવો તો એની માટે જરૂર પડે આપણે વર્ગ ધેટ મીન્સ કે શું સિમ્પલ રીતનું ઉદાહરણ લઈ લીધેલું છે 10 થી 20 આ બાદબાકી નથી ખાલી ડેશ છે તો એમાંની જે ડેશની જે ડાબી બાજુ આવે છે ડાબી બાજુ એને આપણે અધસીમા કહીશું અને જમણી બાજુ આવે છે ત્રિસીમા કહીશું ઉર્ધ્વ તો વર્ગ એટલે કે 10 થી 20 20 થી 30 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 તો ડાયરેક્ટ મારો ડેટા છે એકદમ નાનો થઈ ગયો છે તો આપણે વર્ગ જ્યારે આપણે એક્ઝામ્પલ ગણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે
આ થઈ ગયો મારો વર્ગ. હવે વાત કરીએ વર્ગ લંબાઈ, યાની કે ગેપ કેટલાનો છે કે જે મેં વર્ગ લીધો છે એ વર્ગનો ગેપ કેટલો છે. આ 10 થી 20 છે, 10 થી 20 નો ગેપ કેટલો, તો કે 20 માંથી 10 બાદ કરી નાખો તો 10 વધે. 0 થી 5 લો તો ગેપ કેટલો 5. 15 થી 20 લો તો 20 - 15 એટલે કે 5, તો એમાં પણ ગેપ કેટલો 5. તો જે ડિસ્ટન્સ યાની કે જે વર્ગ લંબાઈ છે આ બંને વચ્ચેની લંબાઈ જે છે એ કેટલી, તો એ વર્ગ લંબાઈનું સૂત્ર છે શું, હંમેશા ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા. યાદ રાખજો, અધર સીમા માઈનસ ઉર્ધ્વ સીમા નહીં, કારણ કે 10 - 20 કરશો તો માઈનસમાં આન્સર આવશે. હા, તમારી વર્ગ લંબાઈ માઈનસમાં હોઈ શકે, પરંતુ આપણે અધર સીમા માઈનસ ઉર્ધ્વ સીમા ક્યારેય કરવાનું છે નહીં. તો તમારું વર્ગ લંબાઈનું સૂત્ર શું થઈ જશે, વર્ગ લંબાઈને આપણે h વડે દર્શાવીએ, તમને બધાને ખ્યાલ છે વર્ગ લંબાઈ એટલે શું થશે, ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા. થર્ડ નંબરનો આવે છે વર્ગની મધ્ય કિંમત. જ્યારે આપણે ટેબલ બનાવશું, યાની કે જ્યારે મધ્યવર્તી સ્થિતિમાનના માપ જ્યારે આપણે ગણવાના છે ત્યારે આમાં મધ્ય કિંમતનો બહુ મોટો ઉપયોગ છે. મધ્ય કિંમત આ વચ્ચે સેન્ટરમાં કઈ કિંમત આવેલી છે, તમને ખ્યાલ છે 15. કઈ રીતના 15 આવે, તો કે ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા 20 + 10 30 એને ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 15. તો તમારું સૂત્ર રેડી થઈ ગયું. મધ્ય કિંમતને xi વડે દર્શાવવામાં આવે છે, ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા શું થઈ ગયા 2, યાની કે તમારી મધ્ય કિંમત થઈ ગઈ ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા ભાગ્યા 2. ફોર્થ નંબરનો પોઈન્ટ, આ જો આ ત્રણ પોઈન્ટ તો જે તમારા ડાયરેક્ટ દસમાનો ઉપયોગ થવાનો છે. આ ફોર્થ નંબરનો પોઈન્ટ છે માહિતીનો વિસ્તાર, એટલે કે માહિતીનો કેટલો ફેલાવો છે. 1 થી સ્ટાર્ટ થાય છે અને 500 સુધીનો મારી પાસે ડેટા છે, એટલે કે ન્યુમેરિકલ ડેટા મારી પાસે. તો માહિતીનો વિસ્તાર ધેટ મીન્સ કે શું, તો સૌથી મોટું અવલોકન 500 હતું, સૌથી નાનું અવલોકન 1 હતું. તો મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરીએ કે 500 માંથી 1 બાદ કરી શકે શું થશે 499. તો માહિતીનો વિસ્તાર ધેટ મીન્સ કે શું, તો કે સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરો. હવે અહીં માઈનસ છે, ક્લિયર, અહીં માઈનસ નથી. ઓકે, તો સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરશો તો શું મળશે, માહિતીનો વિસ્તાર. હવે વાત કરીએ આવૃત્તિ. સેમ ટુ સેમ તમારા 10મા ધોરણમાં આવશે આવૃત્તિ. આવૃત્તિ ધેટ મીન્સ શું, તો એક વસ્તુ કેટલી વખત રિપીટેશન થાય છે. સપોઝ એક માર્કર છે, તો મારી પાસે કેટલી માર્કર છે, 3 માર્કર છે. તો એવી જ રીતના આવૃત્તિ મતલબ કે શું, તો એ કેટલી વખત આવે છે એને જ આપણે શું કહીશું, આવૃત્તિ. જેમ કે સરવાળો છે 2 + 2 + 2, તો 2 જે છે જોજો 2 ની આવૃત્તિ કેટલી, 2 ની આવૃત્તિ 1 2 3, 2 ની આવૃત્તિ મારી પાસે કેટલી આવે છે, 3 આવૃત્તિ આવે છે. 2 ની આવૃત્તિ કેટલી આવે છે, 3. સેમ ટુ સેમ આપણે વાત કરીએ તો 3 કેટલી વખત આવે છે, 3 કેટલી વખત આવે છે, 1 2 કેટલી વખત આવે છે, 2 વત્તા 4 ની આવૃત્તિ કેટલી, તો કે 4 ની આવૃત્તિ માત્ર ને માત્ર 1. તો એમાં આ જે વસ્તુ જે છે આને આપણે શું કહીશું, આવૃત્તિ. શું કહેવામાં આવે છે, વર્ગની અથવા કોઈ પણ ડેટા જે છે એ ડેટામાં એક અવલોકન કેટલી વખત રિપીટ થાય છે, જે રિપીટેશન ભાગ છે એને જ આપણે શું કહીશું, આવૃત્તિ કહીશું. હવે આપણે સમજવાનું છે થોડું 9મા ને થોડું સાઈડમાં કરીએ, 10મા લેવલમાં આપણે થોડું જોઈએ. તો એમાં એક વર્ગ તરીકે જ્યારે તમે ડેટા બનાવો છો 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 30, એ ટાઈપનો જ્યારે ડેટા હોય છે, ઇટ મીન્સ કે હું એમ કહું કે ભાઈ 0 થી 5, 5 થી 10, સોરી 5 થી 10, 10 થી 20, તો મારી પાસે અવલોકન 4 હોય તો 4 શેમાં સમાય, તો કે 4 જે છે એ શેમાં સમાશે, આમાં સમાશે. હવે વાત આવી 5 ની, સપોઝ 3 કહું તો 3 પણ આમાં સમાશે, પણ 5 જે છે એ 5 શેમાં સમાશે, પહેલા વર્ગમાં સમાશે કે બીજા વર્ગમાં સમાશે. 5 જે છે એ તમારું કયા વર્ગમાં સમાશે, બીજા વર્ગમાં. શું કામ, કેમ કે જેની ઉર્ધ્વ સીમામાં નહીં, જ્યારે જે વર્ગ સમાન છે અને યાની કે જે 5 આપેલો છે મારો વર્ગ જે છે 5 થી શરૂઆત થાય છે, તો જ્યાંથી શરૂઆત થતી હશે તેમાં સમાશે, પૂરું થતું હશે ત્યાં સમાશે નહીં. કહેવાનો ઇન્ટેન્સ શું કે 0 થી 5 યાની કે 5 અહીંયા પતી ગયા છે, પણ 5 જે છે આમાં નહીં સમાય. 5 ક્યાં
શરૂઆત થાય છે યાની કે ઊર્ધ્વ સીમા હશે એમાં નહીં સમાય, અધર સીમા હશે એમાં સમાય. એવી જ રીતના વાત કરું તો કે 6 તો કે 6 આમાં સમાય, પણ હું એમ કહું 10 તો કે 10 જે છે આ વર્ગમાં સમાશે. 10 ને આ વર્ગમાં કાઉન્ટ કરવામાં આવશે નહીં. આ વસ્તુને ખાસ યાદ રાખો. તો હવે જ્યારે વર્ગ આ ટાઈપના હોય છે 0 થી 5, 6 થી 11, 12 થી 17, જોજો ગેપ કેટલો 5 ગેપ 5 નો છે, પરંતુ જેની ઊર્ધ્વ સીમા છે ઈ તેની અધર સીમા છે તો કે નહીં. તો આને આપણે કહીશું અસતત વર્ગ. કેવો? અસતત વર્ગ. પરંતુ આને મારે સતત યાની કે કન્ટિન્યુઅસલી વર્ગ કરવો હોય તો 0 થી 5, 5 થી 10 આની જેમ 0 થી 5, 5 થી 10, 10 થી 20 ઈ ટાઈપમાં મારે કન્વર્ટ કરવો હોય તો હું કઈ રીતના કન્વર્ટ કરી શકું? સતત વર્ગમાં જો મારે કન્વર્ટ કરવો હોય તો કઈ રીતના કરીશું? તો કે સતત વર્ગમાં જો મારે કન્વર્ટ કરવો હોય તો જે મારી અધર સીમા છે એ અધર સીમામાંથી 0.5 બાદ કરવાના. શું કરવાના? બાદ કરવાના. અને જે મારી ઊર્ધ્વ સીમા છે એમાં 0.5 ઉમેરવા. ચલો હવે ધ્યાન આપજો અહીંયા ખાસ. સતત વર્ગમાં કન્વર્ટ કરું છું, બરાબર? આ લાઈનમાં જે છે એમાં 0.5 નું બાદ કરું છું. 0 માંથી 0.5 બાદ કરશો એટલે મારી પાસે આન્સર શું આવી જશે? -0.5. આ તો ડેશ છે. 0.5 ઉમેરો તો શું થશે? 5 માં 0.5 ઉમેરો તો 5.5. 6 માં 0.5 બાદ કરો તો 6 માંથી 0.5 બાદ કરો તો શું થશે? 5.5. 11 માં 0.5 ઉમેરો તો શું થશે? 11.5. 12 માં 0.5 બાદ કરો તો શું થશે? 12 માંથી 0.5 બાદ થયા તો કેટલા આવી ગયા? 11.5. 17 માં 0.5 ઉમેરો તો કેટલા થઈ જશે? 17. તો હવે જો જે ઊર્ધ્વ સીમા હતી ઈ શું થઈ ગઈ? અધર સીમા. જે ઊર્ધ્વ સીમા હતી ઈ શું થઈ ગઈ? મારી પાછળના વર્ગની અધર સીમા. તો આ જે વર્ગ જે છે એને આપણે કહીશું સતત વર્ગ. એટલે ખાસ યાદ રાખજો, તમારે સતત વર્ગમાં ટેબલ કન્વર્ટ કરીને પછી તમારો દાખલો ગણવાનો થશે 10મો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. શું કઈ રીતના આપણે સતત વર્ગ કઈ રીતના આપણે બનાવ્યો? તો કે જે અધર સીમા હતી એમાં આપણે 0.5 બાદ કર્યો, જે ઊર્ધ્વ સીમા છે એમાં આપણે 0.5 ઉમેર્યો. તો આ હતી બેઝિક ઇન્ફોર્મેશન. અને હવે આપણે દાખલા ચાલુ કરશું. આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે એ કઈ રીતના રેડી કરવાનું છે એ વસ્તુ આપણે શીખવાની છે. એક વખત નોટ ડાઉન કરી લેજો, બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો કે આપણે સંપૂર્ણ માહિતી જે હતી બેઝિક એ વસ્તુ હવે જોઈએ. વર્ગ, વર્ગ લંબાઈ, મધ્ય કિંમત, માહિતીનો વિસ્તાર, સતત, અસતત, બરાબર? હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. એમાં 14.1 જે છે એ આપણે નથી લઈ ગણવાનું. આગળ વધીએ 14.2. તો એમાં આપણે એક પોઈન્ટ ભણવાનું છે. એ પોઈન્ટ જે છે આવૃત્તિ ચિહ્ન. હવે આવૃત્તિ ચિહ્ન એટલે શું? હવે આપણે વાત કરી હતી કે જ્યારે 2 જે છે કેટલી વખત રિપીટ થતું? કે 3 વખત રિપીટ થતું. અત્યારે આપણે હમણાં આગળ જોયું, બરાબર? 3 2 વખત રિપીટ થતું, 4 1 વખત રિપીટ થતું. તો જ્યારે તમે ડેટામાં જુઓ છો, સપોઝ મેં કહું 0 થી 5, તો 0 થી 5 માં આપણી પાસે ડેટા તમને આપેલો છે, જેમ તમે ઉદાહરણમાં જોયું હશે. તો એ ડેટામાંથી આપણે કાઉન્ટ કરવાનું કે 1 ક્યાં આવશે? આમાં 2 આમાં, 3 આમાં. તો એવી કેટલી વખત આવશે? તો મિસ્ટેક ના પડે એટલા માટે આપણે આવૃત્તિ ચિહ્નનો અભ્યાસ કરવાનો છે. આવૃત્તિ ચિહ્ન એટલે શું? તો કે 0 થી 5 માં કેટલા આવે છે? તો કે 1 2 3 4 5. યસ, કેટલા આવે છે? 5. તો કઈ રીતના લખવાના? 1 2 3 4 5. 5 આવે ધેટ મીન્સ કે આ ટાઈપનું લખો. સપોઝ 4 તો 1 2 3 4. કેટલા આવી ગયા? 4. મિસ્ટેક ના પડે એટલે આપણે એક વખત કાઉન્ટ કરવાનું છે. તો ચલો 1 2 3 4 5 6 7 8. કેટલા આવ્યા? 8. તો ડાયરેક્ટ આપણને ખ્યાલ આવે. કેમ કે જ્યારે ડેટામાં આપણે જોશું ત્યારે ડેટામાં 1 2 3 4 5 6 તો મિસ્ટેક થશે. એટલા માટે હરવાર આપણે કાઉન્ટ કરતું જાઓ. 1 તો કે 2 2 3 3 5 5 6 7.
બરાબર એટલે તો આ ટાઈપનું જે છે શું છે તમારો આવૃત્તિ વિતરણ કોષ્ટક 10 હોય તો શું થાય 1 2 3 4 5 6 7 8 9 10 આ થઈ ગયા એ ચાલો તો આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ સ્વાધ્યાય 14.2 એમાં જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ નીચેની વિગત મુજબ તમને આપેલા છે જો તમારી પાસે આ ડેટા છે એને આપણે ડેટા કહીશું A B O O A B O A O B તમને મ્યુઝિક જેવું લાગશે પણ જો તમારી પાસે આ ટાઈપનું શું આપેલો છે ફર્સ્ટ ક્લાસ ડેટા તમને આપેલો છે હવે એમાંથી તમને શું કીધેલું છે કે આ માહિતીને આવૃત્તિ વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો એટલે કે આવૃત્તિ વિતરણ કોષ્ટક તમારે બનાવવાનું છે આ વિદ્યાર્થીઓના રુધિર જૂથ કયા રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય यानी कि क्यों रुधिर जूथ સૌથી વધુ અસામાન્ય છે એ તમારે દર્શાવવાનું છે એટલે કે કોણ સૌથી વધુ છે અને કોણ સૌથી ઓછું છે એ આપણે ટેબલ દ્વારા દર્શાવો કેમ કે આપણી પાસે જે ડેટા આપેલો છે ડેટાની મદદથી આપણે ડાયરેક્ટ નહીં કહી શકીએ કે એ સૌથી વધારે છે કે બી સૌથી ઓછું છે કે સી ઓલા ઓ સૌથી કોનો આવે ઓ સૌથી ઓછું છે અને એ બી સૌથી વધારે અથવા ઓછું છે તો આપણે તમારી પાસે કેટલા રુધિર જૂથ ટોટલ છે 4 A B O A B એને આપણે રુધિર જૂથને ટેબલમાં લખી નાખીએ A B O A એ કેટલી વખત આવે છે તો આપણે બધાને કાઉન્ટ કરવાનું એ કેટલી વખત આવે છે તો કે એ તમારી 9 વખત પહેલી વખત આવ્યો હોય તો એ બીજી વખત ત્રીજી વખત ચોથી વખત પાંચમી વખત છઠ્ઠી વખત સાતમી વખત આઠમી વખત નવમી વખત પછી છે 9 તો અહીં કેટલા કરી નાખવાના 9 એવી જ રીતના B કેટલી વખત આવશે 6 વખત O કેટલી વખત આવશે 12 વખત અને AB કેટલી વખત આવશે ટોટલ વિદ્યાર્થી કેટલા છે ધોરણ 8 ના 30 તો ટોટલ આવૃત્તિ તમારી પાસે એટલે વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ કેટલી થઈ 30 તો થવી જ જોઈએ તો જ તમારું આ વસ્તુ સાચી જો અહીંયા તમારી કંઈક મિસ્ટેક થાય છે અહીંયા તમારી પાસે 2 આવે છે અહીંયા તમારી પાસે 29 આવે છે તો એક વિદ્યાર્થી ક્યાં હંતાઈ ગયો છે તો એ જોવાનો તમારે ક્લિયર એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો જેટલા વિદ્યાર્થીઓ જેટલી સંખ્યા એટલી જ તમારે આવૃત્તિનું ટોટલ થવું જોઈએ તો જ તમારો આ ટેબલ જે છે સાચું છે પહેલા રુધિર જૂથ આવૃત્તિ ચિહ્ન આ ટાઈપના આવૃત્તિ ચિહ્ન લખવાના છે અને પછી એને નંબર બારથી નાખવાના એને આપણે કહીએ છીએ આવૃત્તિ સિમ્પલ મીનિંગ ઓફ ક્વેશ્ચન હતો હવે જો સૌથી વધુ સામાન્ય કયું રુધિર જૂથ છે તો સૌથી વધુ 5 છે કેવું છે O તો કે રુધિર જૂથ O સૌથી વધુ સામાન્ય છે સૌથી વધુ અસામાન્ય કોણ છે તો કે AB કેટલી વખત માત્ર કોણ તો લખી નાખો કે સૌથી વધુ AB એટલે કે રુધિર જૂથ AB સૌથી વધુ અસામાન્ય છે તો આ થઈ ગયું ક્વેશ્ચન નંબર 1 વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 2 માં તો જોઈએ ક્વેશ્ચન નંબર 2 તમને શું કીધું છે 40 ઇજનેરોનું એટલે કે આવૃત્તિનું ટોટલ કેટલું થવું જોઈએ હવે 40 થવું જોઈએ 40 ઇજનેરોનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર નીચે મુજબ આપેલું છે તો આમાં જો કોકનું 5 કિલોમીટર છે યાની કે જે મારું ઘર છે અને મારી નોકરી જે છે હું જ્યાં જોબ કરું છું તેનું ડિસ્ટન્સ કેટલું છે એ વસ્તુ તમને કહેવા માંગે છે તો કે 3 કિલોમીટર 4 કિલોમીટર 10 કિલોમીટર 20 કિલોમીટર 25 કિલોમીટર આ ટાઈપનો તમારો ડેટા છે જોઈએ આગળ તો કે ઉપરોક્ત માહિતીને 0.5 જેમાં 5 આવે નથી 0.5 પહેલા પહેલો વર્ગ લઈ 5 વર્ગ લંબાઈ લઈ અને આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે તમારે તૈયાર કરવાનું છે યાની કે 0 થી 5 વર્ગ લંબાઈ પેલી લેવાની 5 તો કે 5 સમાતું નથી 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 5 25 થી 30 30 થી 35 અને 35 થી 40 તો જોઈ લેવાનું કે તમારે ક્યાં સુધી જોઈએ છે તમારો ડેટા જે છે ક્યાં સુધી જોઈએ છે યાની કે સૌથી નાનામાં નાનું અવલોકન કોણ તો કે સૌથી નાનામાં નાનું માત્ર કોણ છે 2 છે તો 0 થી 5 માં 2 આવશે સૌથી મોટામાં મોટું કોણ છે તો કે સૌથી મોટામાં મોટું તમે જો જોવા જાઓ તો 32 તમને આપેલું છે કોણ આપેલું છે 32 તો 32 કયા વર્ગમાં સમાશે 30 થી 35 માં તમારે ક્યાં લગી જવાનું છે છેલ્લે 30 થી 35 લગી તમારે જવાનું છે ક્લિયર તો આ થઈ ગયો તમારો વર્ગ યાની 0 થી 5 5 થી 10 10 થી 15 સૌથી નાનું જોવાનું સૌથી મોટું જોવાનું સૌથી નાનું ક્યાં સમાશે તો કે પહેલા વર્ગમાં ઓલરેડી તમને આપેલું છે 0 થી 5 જ તમારે લેવાનું છે 5 થી 10 તમારે લેવાનું
જો 5 થી 10 લેશું તો 2 અવલોકન ક્યાં થશે, 3 ક્યાં થશે, એ બધા ક્યાં થશે. એટલા માટે 0 થી 5 થી લેવાનું છે. ક્યાં લગીન લેવાનું તમારે કહેવાનું, તો તમારે એના માટે સૌથી મોટું અવલોકન જોવાનું. સૌથી મોટું હવે હજી તમને જો 36 આપેલા હોય તો 36 આમાં ના છે, તો તમારે 35 થી 40 નો વર્ગ લેવો પડે. 0 થી 5 માં કેટલા ઇજનેરો છે, તો જો કે 0 થી 5 ની વચ્ચે કેટલા કેટલા કિલોમીટર આવે છે, તો કે 5 એવા છે કે જેનું અંતર 0 થી 5 વચ્ચે છે. તો જો સૌથી ઈઝી ટ્રીક આમાં નીચે આ મોટું છે, આ કોલમ આમાંથી તમારે જોવાનું સ્ટાર્ટ કરો. આમાં 0 થી 5 માં કોઈ આવે નહીં, આમાં 1 આવે તો 1 લીધો. બીજામાં તો કે આ 2, પછી પાછો 3, પછી પાછો ડાયરેક્ટ આવે છે 2 અને 3. ક્લિયર? આ રીતના જો તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટક જે છે એ આ ટાઈપનું તૈયાર કરી લો. ટોટલ કેટલો આંકડો મળવો જોઈએ? 40. હવે તમને કીધું છે કે આ કોષ્ટકની રજૂઆત પરથી કઈ મુખ્ય બાબતો તારવી શકો છો. તો કે કઈ મુખ્ય બાબતો તમે તારવી શકો છો, તો ડેટામાં તમે જોઈ શકો છો એવા 2 ઇજનેરો છે કે જેમનું ઘરથી નોકરીનું અંતર કેટલું છે, સૌથી વધુ 30 થી 35 કિલોમીટર છે. તો અહીં તમે લખી શકો છો કે 2 ઇજનેરોનું ઘરથી નોકરીનું અંતર સૌથી વધુ, યાની કે તમે લખી શકો છો કે સૌથી વધુ 30 થી 35 કિલોમીટર વચ્ચેનું છે. પછી જોવો જોઈએ આમાં સૌથી મોસ્ટ ઓફલી કેટલા ઇજનેરો છે કે જેમનું સૌથી નજીક છે. તો કે જો 40 માંથી આ આટલા ટોટલ કેટલા છે, તો કે 40 માંથી આ 4 કાઢ નાખો 36, તો કે 5 11 11 9, તો કે 36 ઇજનેરો મોટા ભાગના ઇજનેરો એવા છે કે જેમનું ઘરથી નોકરીનું અંતર 0 કિલોમીટર થી 20 કિલોમીટર, યાની કે 20 કિલોમીટરના અંતરમાં કેટલા ઇજનેરો છે, 36 ઇજનેરો. તો આ ટાઈપનો ડેટા જે છે તમારે બનાવી તમારે તૈયાર કરવાનો છે. તો ટોટલ સ્વાધ્યાયમાં 5 દાખલા છે, એમાં 2 દાખલા તમને કરાવેલા છે, બાકીના 3 દાખલા તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ક્લિયર? એકદમ ઈઝી છે. ઓકે, તો આ હતો આપણો આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતના તમારે બનાવવું એ પણ વસ્તુ આપણે શીખી ગયા છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મધ્યવર્તી સ્થિતિમાનના માપ જોવાના છે. ઓકે, ચલો નોટ ડાઉન કરી લેજો.